અને વાત જમ્મુ કાશ્મીરના રાજૌરીની, જ્યાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદીઓમાં પ્રવાહ વધતા જ તંત્ર એલર્ટ પર છે। જમ્મુ કાશ્મીરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સ્થાનિકોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે। તો ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે। નદીના પટમાં ન જવા માટે અને આસપાસના વિસ્તારમાં પણ ન જવા માટે ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સ્થાનિકોને સૂચના પણ આપવામાં આવી છે। એટલું જ નહીં, જે નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં ગમે ત્યારે પાણી આવી જતું હોય છે, તેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરમાં, જ્યાં અત્યારે ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે।